આયુર્વેદમાં વાત, પિત્ત અને કફ એ અવિનાભાવ સંબંધથી જોડાયેલા છે. જે આયુર્વેદના જાણકાર હોય એ લોકોને ખબર જ હોય છે કે આપણા શરીરની બધી જ જે પ્રક્રિયાઓ ટ્રાન્સપોર્ટેશનની હોય છે, મૂવમેન્ટની હોય છે, એ બધી જ વાયુથી થાય છે. શરીરની જે પ્રક્રિયાઓમાં ટ્રાન્સફોર્મેશન હોય છે કે એક વસ્તુમાંથી બીજી વસ્તુ બને, જેમ આપણા ખોરાકમાંથી લોહી બને, આહાર રસ બને, એમાંથી લોહી બને, પછી માંસ બને, એ બધું ટ્રાન્સફોર્મેશન થાય એ પિત્તથી થાય છે. અને જે મટીરિયલ છે એ કફ છે. તો આ શરીરમાં સતત નોર્મલ વાત પિત્ત કફ રહે તો શરીર હેલ્ધી રહે. આપણા શરીરની જે મૂવમેન્ટો છે આપણે ફાસ્ટ કરીએ તો વાયુ વધે. ધારો કે આપણે કસરત કરીએ, જરૂર કરતાં વધારે કસરત કરીએ તો શરીરમાં વાયુ વધે, એનાથી દુખાવા અને બીજા વાયુના પ્રોબ્લેમ થાય. વધારે પડતું ટેન્શન કરીએ તો વાયુ વધે. આપણે વધારે પડતા ઉજાગરા કરીએ તો વાયુ વધે. મોટી ઉંમરને લીધે વાયુ વધે. આવા બધા ઘણા બધા ફેક્ટર આયુર્વેદમાં આપ્યા છે જેને લીધે વાયુ વધે. હવે પિત્ત શેને લીધે વધે? તો આપણે જરૂર કરતાં ઓછો ખોરાક લઈએ તો ઇમિડિયેટ પિત્ત વધે. ટાઈમને લઈને ગણીએ તો બપોરના ભૂખ લાગે ત્યારે પિત્ત વધેલું હોય છે. અને ઉંમરના મધ્ય ભાગમાં પણ, એટલે આપણે કિશોર અવસ્થામાંથી યુવા અવસ્થામાં આવીએ ત્યારે પણ શરીરમાં પિત્ત વધેલું હોય છે. એવી જ રીતે હવે કફ કેવી રીતે વધે? વધારે પડતા આપણે સૂઈ રહીએ તો કફ વધે, આળસુની જેમ બેસી રહીએ તો કફ વધે, વધારે જરૂરિયાત કરતાં વધારે પડતું લિક્વિડ લઈએ તો પણ શરીરમાં કફ વધતો હોય છે. તો આ જે વાત પિત્ત કફ વધતા હોય એના લીધે રોગ થતા હોય, એ ઘટી જાય તો પણ અમુક રોગો થતા હોય છે. એના લક્ષણો ઘટી જાય વાતપિત્ત કફના અને રોગો થાય છે. અમુક રોગો થતા હોય છે, એના લક્ષણો ઘટી જાય વાતપિત્ત કફના અને રોગો થાય છે. તો એને આપણે કંટ્રોલ કરવા માટે આયુર્વેદે એક ચાવી આપી છે કે વાયુનું શમન તેલથી થાય. એટલે વાયુ વધી ગયો હોય એને ઘટાડવો હોય તો આપણે આહારમાં, બહાર માલિશમાં તેલ વાપરીએ તો એનાથી શરીરમાં વાયુનું શમન થાય અને વાયુથી થયેલા રોગોમાં આપણને ફાયદો થાય. એવી જ રીતે પિત્ત વધી ગયું હોય તો એનું શમન ઘીથી થાય. ઘીનો આપણે ખોરાકમાં વધારે ઉપયોગ કરીએ તો શરીરમાં રહેલું પિત્ત ઘટે, નોર્મલ થાય અને આપણને રોગોના જે લક્ષણો થયા હોય એ બધા પિત્તના રોગો ઓછા થઈ જાય. એવી જ રીતે કફના શમન માટે મધ કહેવામાં આવેલું છે. પંચકર્મમાં જોઈએ તો વાયુથી થયેલા રોગોમાં આપણે બસ્તી ચિકિત્સાનું અનુક્રમ કરવાનો હોય છે. બસ્તી બે પ્રકારની હોય છે, એક અનુવાસન બસ્તી અને આસ્થાપન બસ્તી. એ બંને બસ્તીથી આપણે વાયુના લક્ષણોનું શરીરમાં શમન થાય અને વાયુ ઓછો થાય છે. એવી જ રીતે પિત્ત જો વધી ગયું હોય તો એના શમન માટે આયુર્વેદમાં વિરેચનનો ઉપક્રમ બતાવવામાં આવ્યો છે. વિરેચન એ આયુર્વેદિક રીતે શરીરમાંથી પિત્તનું નિર્હરણ કરે છે. એ એક જાતનું પંચકર્મ છે. અને કફ જો વધી ગયો હોય તો એના માટે આયુર્વેદમાં વમનનો ઉપક્રમ કયો છે. વમન એ પણ શરીરમાં વધેલા કફને ઉર્ધ્વ ભાગમાંથી કાઢી નાખે છે. હવે પંચકર્મ શું છે આપણે ટૂંકમાં જાણીએ તો 5 એવા કર્મો છે જે કે શરીરમાંથી દોષોનું નિર્હરણ કરી અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય. સ્વસ્થ માણસને વધારે સ્વસ્થ બનાવે છે અને રોગી માણસને નિરોગી બનાવે છે. SGVP હોલિસ્ટિક હોસ્પિટલ.